આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મિત્રો, આપણે ઘણા ટાઈમથી આ ઓડિયો વિડીયો મૂકીએ છીએ, એટલે કે 3 મહિને જેવો સમય થયો, અને વારંવાર વાત કરતા હોઈએ છીએ કે ત્યક્તા અને વિધવા બહેનો પણ જો આમાં આગળ આવશે તો એમના કામ ઝડપથી થશે. અત્યાર સુધી ઘણી બધી દીકરીઓના ઓડિયો આપણે મૂક્યા, પણ એ દીકરીઓ બધી કુંવારી હતી. 1-2 વિડીયો એવા હતા જે ત્યક્તા બહેનોના હતા, પણ વિધવા બહેનોનો કોઈ વિડીયો આવતો જ નહોતો. તો આજે રાત્રે ખાસ જોવા જેવો વિડીયો છે. બેને સરસ વાત કરી છે કે હવે મારી ઉંમર મોટી વધારે થઈ જાય તો પછી હું જો કંઈ કરું તો ન કરી શકું, અને સમાજનો ડર જો સતત રાખીશ તો મારી જિંદગી પણ બરબાદ થશે. એટલે એમણે એમની વાત કરી છે જીવનસાથી માટે. ખૂબ જ ઓડિયો સાંભળવા જેવો છે. આજે રાત્રે 8 વાગે અચૂક સાંભળજો. બેનનો નંબર તો આમાં આપ્યો નથી. શું કામ કે વળી પાછા એમને કોઈ હેરાન કરે, અને એ ના પણ પાડતા હતા કે નો મેળો તો સારું. એમ છતાં મેં એમને આગ્રહ કર્યો અને ઓડિયો મેળ્યો છે, તો ખાસ સાંભળજો. આનો કોઈ ખોટો મિનિંગ નહીં કરતા. એમને જીવનસાથી યોગ્ય મળી જ જશે, મને વિશ્વાસ છે. કારણ કે ઘણા બધા લોકોની ડિમાન્ડ આવતી હોય છે. તો જે લોકો એને સાચવી શકે એવા પાત્રો જ મને ફોન કરે. ખાસ એ ધ્યાન રાખે. એમનું નામ પણ અત્યારે હું નહીં જાહેર કરું. આજે રાત્રે 8 વાગે અચૂક એ વિડીયો જોજો. એમણે જે વાત કરી છે એ મુજબ તો એમને જીવનસાથી મળી જ જશે. કારણ કે એમની ઉંમર અને એમની સુંદરતા વિશે જે એણે વાત કરી છે એ જોતાં તો એને 100% એને જીવનસાથી મળી જશે. પણ તમારે રાહ જોવી પડશે આજે રાત્રે 8 વાગ્યા સુધી. 8 વાગે આપણે જે વિડીયો મૂકીએ એ ખાસ જોજો. અને અત્યારે આપણે હિતેશભાઈ જોશીનો ઓડિયો સાંભળીએ અને ખૂબ શેર કરીએ, લાઈક કરીએ. ધન્યવાદ. હલો. હા, મારું સાહેબ નમસ્કાર. નમસ્કાર. એ ચાણસેડાથી બોલું છું. ચાણસેડા અમદાવાદ છે. તુલસી બેસી વાળી કાંતાબેન, આપણે એમની પાસેથી તમારો નંબર લીધો હતો, બરોબર, અને વાતે કરી હતી. ઓલા મેરેજ બિલમાં અમારે ભાણિયો છે, એ ચિત્રની અંદર એને બેસેલો છે, અને અત્યારે પોતાની પ્રેસ પોતાની દુકાન છે, આપણે સમજાતો પોતે એ બરોબર પ્રેસ એમ, અને પાલનપુર પોતાનું મકાન છે, સુખી છે. હવે એને 35 ઉંમર છે. હવે એને લાયક કન્યા જોઈએ તો મેળ પડે એવો હતો. શું નામ છે એનું નામ હિતેશ પૂનમભાઈ જોશી. હિતેશ પૂનમભાઈ જોશી. હા, આમ બધી રીતે છોકરો હોશિયાર, બરોબર, મહેનતુ, સમજ્યા, નિર્વ્યસની. પણ એક જ કે શું છે, દેખાવમાં જરા નથી, એટલે રહી ગયો છે. એનાથી મોટા બાબાનું થઈ ગયું, નાના બાબાનું થઈ ગયું, વચ્ચો રહી ગયો છે. અમારા ભાણેજ નિવૃત્ત શિક્ષક છે, એમનો બાબો છે પાલનપુર. પોતાના 2 મકાન છે, ગામમાં મકાન છે, બરોબર. એ રીતે પોતાનું ત્યાં દુકાન છે, પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે. તારે છોકરો ત્યાં ધંધો કરે છે પોતાનો. તો એના માટે જો ક્યાંક હોય તો બરોબર. આપણે તો યુટ્યુબમાં મેલવું છે. હા, યુટ્યુબમાં મેલવાનું છે. હલો. હા, યુટ્યુબમાં મેલીએ છીએ. આપણે મેલવું છે. શામાં? યુટ્યુબમાં. હા, બરાબર ને? હા, તો કાંઈ વાંધો નહીં. ફોટો હોય તો મોકલો. એમ ને, બરાબર. અને તમે કયા જ્ઞાતિમાંથી? બ્રાહ્મણ? આપણે એસસી જોશી કીધું એટલે મેં કીધું ના, જોશી એસસી. અચ્છા, બરાબર. પછી આપણે કેટલા બધા પેલા થઈ ગયા છે ને, કદાચ કોઈ કુંવારી કન્યા ના હોય, વિધવા હોય, છૂટાછેડા લીધેલી હોય, ગમે તે સમાધિ હોય તો લેવા તૈયાર છે. એમને હા, આ રીતે. એ વચ્ચે મહારાષ્ટ્ર બાજુ કીધું એ બાજુ ન લવાય, તમારું બધું કઈ જતી રહેશે. હા, ના, એવું થાય. સાચી વાત. બરોબર, સાચી વાત. એટલે કાંતાબેન ખરા ને, અત્યારે નખત્રાણા છે ને શિક્ષિકામાં, એમના દ્વારા તમારો પરિચય થયો, તમારો નંબર લીધો. ના, સારું કર્યું. કાંઈ વાંધો નહીં. અત્યારે છોકરો કામ શું કરે છે અત્યારે? કામ પ્રિન્ટિંગ પ્રેસ છે, પોતાનો ધંધો છે, દુકાન. કેટલી આવક કેટલી હશે એમાં? આવક અત્યારે
લગભગ 25,000 જેવું ખરું. મહિને 25,000 મળે. 25,000. હા. અને આ પ્રેસ ક્યાં પ્રિન્ટિંગ પ્રેસ ક્યાં છે એમનું? આ પાલનપુર, બનાસકાંઠામાં પાલનપુર છે. પાલનપુરમાં. પ્રિન્ટિંગ પ્રેસ પોતાની દુકાન છે. હા. પછી 2 મકાન છે. અને એની બાજુમાં પસવાદર ગામ એમનું, ત્યાં પણ ધાબા વાળું મકાન છે. મારે ભાણેજ નો ભણે, અમારા ભાણેજ શિક્ષક નિવૃત્ત શિક્ષક છે અને એમનો બાબુ છે. ઠીક. કાંઈ વાંધો નહીં, એનો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેળશું. બરાબર ને? તો તમારા આ નંબર ઉપર વોટ્સએપ પર મૂકું ફોટો? વોટ્સએપ પર ફોટો મોકલી દો. હું બાબાનું નામ શું કીધું? હિતેશ પૂનમભાઈ જોશી. હા રેડી, હાલો મોકલો. હું જીવન સાથે લખીને મોકલું છું તમને. હા બરોબર. હા ભલે. હા. ભલે સર, આભાર. ઓકે. હા. ઘણા લોકો વારંવાર એવું કહેતા હોય છે કે કોઈનું કામ થઈ ગયું હોય તો એના વિડીયો મેલો, પણ જે લોકોના કામ થાય એ માત્ર એનો નંબર બ્લર કરવાનું કહેતા હોય છે, પણ ઓડિયો મૂકવાની ના પાડતા હોય છે. એટલે લગભગ 10-12 જેવા કામ થઈ ગયા છે અને દીકરીઓના તો જેટલા ઓડિયો મેલ્યા એ તમામના કામ થઈ ગયા છે, પણ આપણે એના વિડીયો મેલ્યા નથી. પણ આજે અશ્વિનભાઈએ કીધું કે મારો વિડીયો તમારે મૂકો, કાંઈ વાંધો નહીં. તો આવતીકાલે 8 વાગે અશ્વિનભાઈનો વિડીયો મૂકશું. એમનું આ યુટ્યુબમાં આપણે વિડીયો મેળ્યા પછી એનું કામ થઈ ગયું છે અને એની સગાઈ પણ 1-2 દિવસમાં ગોઠવવાની છે. એનો વિડીયો છે એમાંથી એનો નંબર બ્લર કરવાનું કીધું છે. તો આવતીકાલનો વિડીયો પણ ખાસ જોવા જેવો હશે, એ પણ જોજો. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.